સામાન્ય વરસાદમાં અમદાવાદના રસ્તા જળબંબાકાર થઈ ગયા છે। વસ્ત્રાપુરથી હિમાલયા મોલ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। વાહન ચાલકો કહી રહ્યા છે કે દર ચોમાસે આવી જ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થતું હોય છે। સામાન્ય વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાયા। વસ્ત્રાપુર હિમાલયા મોલ તરફ જવાનો આ રસ્તો છે કે જે પાણીમાં ગરકાવ થયો છે। અમદાવાદમાં એક જ કલાક વરસાદ પડ્યો અને ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। માર્ગમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોની અંદર વહેલી સવારથી વરસાદ પડ્યો અને આ વરસાદ પડવાને કારણે લોકોને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને જે પાણી ભરાઈ રહ્યા છે તેના કારણે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે ક્યાંક જ્યારે પણ શહેરની અંદર વરસાદ પડે અને આ વરસાદની અંદર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી મુશ્કેલી થાય છે પાણી ભરાઈ જાય છે? તો વરસાદ પડે છે તો કેટલાક લોકોના બાઇક પણ બંધ પડી જાય છે। આટલા એરિયામાં બહુ પાણી ભરાય છે। સરકાર ધ્યાન આપતું નથી। રોડ બહુ નીચાણવાળા વિસ્તારમાં છે। બિલકુલ, તો આ પાણી જે છે તે ભરાઈ જાય છે અને તેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે વાહનો જે છે તે પાણીમાંથી જ્યારે નીકાળે છે ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। કેવી પરિસ્થિતિ છે અને કેવી મુશ્કેલી થાય છે પાણી ભરાઈ જાય છે? તો અમદાવાદ શહેરમાં ખાસ કરીને ગુરુકુલ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં એકાદ ઇંચ વરસાદ પડતા પાણી ખૂબ જ ભરાઈ જાય છે। તમે અત્યારે જોઈ શકો છો હાલ બરાબર જે એક્ટિવા લઈને નીકળવું મુશ્કેલ છે। મેં એ જ વાત કરી મારા વાઇફ સાથે કે નાના વ્હીકલ તરત ફસાઈ જાય છે। કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? કારણ કે કામગીરી બતાવે છે પણ નજરે નથી જોવાતી, અહીંયા પાણી ભરાઈ જાય છે। હા, કરે છે, કોર્પોરેશન કામ કરે છે, પણ અમુક વિસ્તારોમાં કામ કરવાની જરૂર છે હજી પણ। બિલકુલ, તો લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે થોડો વરસાદ અને પાણી જે ભરાઈ ચૂક્યા છે તે પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। ને અત્યારે હાલ વસ્ત્રાપુરથી હિમાલયા મોલ તરફનો આ માર્ગ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અહીં પાણી જે છે તે ઘૂંટણ સુધીના ભરાઈ ચૂક્યા છે અને લોકોને પણ આ રસ્તા પરથી નીકળવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદ પડ્યો। થલતેજ બ્રિજ પાસેના સર્વિસ રોડ પર પાણી ભરાયા તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। અમદાવાદ શહેરની મહાનગરપાલિકાની પોલ છે તે સામાન્ય વરસાદે છે તે ક્ષતિ કરે છે। શહેરના સૌથી વ્યસ્ત એવા એસજી હાઈવે ઉપર છે તે સામાન્ય અડધો ઇંચ જેટલો વરસાદ પડતા જાણે સ્વિમિંગ પુલ હોય તે રીતના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। એક તરફ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે છે તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરતી હોય છે। મોટા મોટા દાવાઓ છે તે પ્રી મોન્સૂનના કરતા હોય છે, પરંતુ છેલ્લા અડધો કલાકથી વરસાદ છે તે શહેરમાં પડી રહ્યો છે। સામાન્ય એવો અડધો ઇંચ જેટલો વરસાદ છે તે હાલ શહેરમાં પડ્યો છે। ત્યારે આ અડધો ઇંચ વરસાદમાં જ જાણે મહાનગરપાલિકાની પોલ ક્ષતિ થઈ હોય તે રીતના એસજી હાઈવે ઉપર આવેલ થલતેજ નજીકનો જે બ્રિજ છે તેનો સર્વિસ રોડ અને એક બાજુનો આખો રસ્તો છે તે હાલ પાણીમાં છે તે ગરકાવ થયો છે। આ પાણીમાં વરસાદમાં છે તે હાલ જે રસ્તો છે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પણ હાલ હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, આ કોઈ ગ્રામ્ય વિસ્તાર કે કોઈ સ્વિમિંગ પુલના નહીં, પરંતુ અમદાવાદનો સૌથી વ્યસ્ત કહેવાતો એવું એસજી હાઈવે ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં અડધો ફૂટથી 1 ફૂટ જેટલા પાણી છે તે હાલ ભરાયા છે। સામાન્ય એવા વરસાદની અંદર આ પાણી ભરાતા વાહન ચાલકોને પણ છે તે હાલ હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે। ત્યારે મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે એક તરફ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ છે તે કરી રહી છે, કરોડો રૂપિયાના ખર્ચાઓ છે તે કરી રહી છે, પરંતુ દર ચોમાસામાં અને દરેક વરસાદની અંદર સામાન્ય એવો અડધો ઇંચ જેટલો વરસાદ પડે ત્યાં આ થલતેજ બ્રિજ છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે સર્જાય છે અને દર વખતે વાહન ચાલકોને હાલાકી છે તે હાલ ભોગવવી પડતી હોય છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં મેઘરાજાની બેટિંગ અને શહેરના પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। નારોલથી નરોડા સુધીના વિસ્તારોમાં વરસાદ
નારોલ, ઈસનપુર, ઘોડાસરમાં ધોધમાર વરસાદ પડ્યો તો આ તરફ જશોદાનગર, રામોલ, વસ્ત્રાલમાં પણ વરસાદ ખાબક્યો. હાટકેશ્વર, ખોખરા, મણિનગરમાં પણ વરસાદ પડ્યો. અમરાઈવાડી, રખિયાલ, બાપુનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો તો નિકોલ અને ઓઢવમાં પણ વરસાદ પડ્યો. ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું જળસ્તર વધ્યું છે. રસિકપુરા ગામે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા. નદીનું જળસ્તર વધતા ખેડા મામલતદારે નીચાણવાળા ગામોને સતર્ક કર્યા છે. મામલતદારે નીચાણવાળા 14 ગામના લોકોને સતર્ક રહેવાની સૂચના આપી. ચલિન્દ્રા, કઠવાડા, ચિત્રાસર, હરિયાળા અને રસિકપુરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદને લીધે નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલાય ડેમ ઓવરફ્લો થયા છે. મોટી પાનેલી પાસેનો ફુલજર ડેમ ઓવરફ્લો થયો છે. ફુલજર ડેમ ઓવરફ્લો થતા પાણી રસ્તા પર આવી ગયા. મોટી પાનોલીથી માંડાસણ, બુટાબદર, બગધરાના રસ્તા જળમગ્ન થઈ ગયા છે તો મહેસાણ અને જામનગર જવાના રસ્તે પણ પાણી ફરી વળ્યા. તો ફુલજર ડેમ ઓવરફ્લો થતા વિસ્તારના ખેડૂતોમાં આનંદ છવાયો છે. ઉપલેટા તાલુકાના પાનેલીમાં આપણે આવી પહોંચ્યા છીએ ને ફુલજર ડેમ ઓવરફ્લો થતા કાઢિયાના દ્રશ્યો છે જોઈ શકાય છે. અનેક નદી નાળાઓ અને જે ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે જે આ પાનેલીથી છે તે જામનગર જવાનો મેઇન રસ્તો છે ને આ રસ્તા પર પાણીના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. વાહન ચાલકો છે તે પરેશાનીમાં છે તે મુકાયા છે. ત્યારે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસો છે તે કરીશું. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. આપ શું કહેશો ચંદ્રેશભાઈ, જે રીતે આ રસ્તો છે ને મુશ્કેલીમાં વાહન ચાલકો મુકાયા છે, કેવી સમસ્યા પડે છે? આ અવિરત વરસાદ કાલ રાતનો ચાલુ હોવાથી પાનેલી મોટીના ફુલજર ડેમની પાકી પાઇપ તેમજ કાઢિયાથી પાણીનો પ્રવાહ જતો ઓવરફ્લો થતો ડેમ તમે જોઈ શકો છો. તેમજ આગળ માંડાસણ, સાતવડી, બુટાવદર તેમજ જામનગર જવા માટે આ મુખ્ય માર્ગ હોવાથી બધા લોકોને અહીંથી જીવના જોખમે પાણી ઉપરથી પસાર થવું પડે છે. ચોક્કસથી આપણી સાથે અનેક લોકો છે. તમે શું કહેશો? આ મેન રસ્તો છે ને મેન રસ્તામાં પાણી ફરી રહ્યા છે. મેન રસ્તો જામનગર, સમાણા, ઉટાવદર, અડોદર બધા ગામનો રસ્તો છે અને વરસાદ આવે છે ત્યારે આ કાઠીઓ આવે છે. સ્કૂલના નિશાળા, નેહડા ઘણા બધા છે, એને બધી તકલીફ પડે છે. ઘણા નેતા આવીને વાયદા કરીને વહી ગયા છે છતાં કાંઈ કરતા નથી. હવે તો ગામ લોકો કંટાળીને બધું એની રીતે પછી રિપેર કરે છે. ચોક્કસથી ફરી એકવાર દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીશું. લોકો અને વાહન ચાલકો છે તે જીવના જોખમે છે તે પસાર છે તે થવું છે ને આ રસ્તો છે તે મેન છે ને જેના કારણે લોકો પણ મુશ્કેલીમાં છે તે મુકાયા છે. ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ઉપલેટા. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મૂળી, ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ધ્રાંગધ્રાની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો સારા વરસાદથી ખેતીના પાકમાં ફાયદો થશે તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે. મોરબીમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ અને વરસાદના કારણે સરદારબાગ પાસે પાણી ભરાયા. શહેરનો સનાળા રોડ જળમગ્ન થયો છે. ટંકારામાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો. વાંકાનેરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો. તો મોરબી પંથકમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે મોરબીનો સનાળા રોડ એ જળમગ્ન થયો હતો. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ટંકારામાં 1.5 ઇંચ, વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો. મોરબી શહેરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો. વાત કરીએ હવે હળવદની. હળવદમાં ભારે વરસાદથી તાલુકાના રાયસંગપુરમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 1000 વીઘાથી વધુ પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાના વાદળ ઘેરાયા છે. ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતોએ વાવણી કરેલા કપાસ, મગફળી સહિતનો પાક ધોવાયો છે. રાયસંગપુર ગામના ખેડૂતો વરસાદી પાણીની સાથે સાથે હળવદને જોડતા નાળાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. દર ચોમાસે વરસાદમાં નાળું પાણીમાં ગરકાવ થતા રસ્તો સદંતર બંધ થઈ જાય છે. પરિણામે રાયસંગપુર ગામ સંપર્ક વિહોણું બને છે. ગ્રામજનો કહે છે કે છેલ્લા 25 વર્ષથી ગામના લોકો વરસાદી સમસ્યાને વેઠી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં ધ્યાન ન આપતું હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. ચોમાસામાં ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી નથી શકાતા કારણ કે નાળું પાણીમાં ડૂબી જાય છે.
ઘણી વાર તો દર્દીઓને સારવાર મળે તે પહેલા જ મરણ પામવાની ઘટનાઓ બનતી હોય છે. અહીંયા પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અમારે વારંવાર અમે તંત્રને જાણ કરી. અમારે જો આ સામે અત્યારે અમારા ગામની જમીન છે દાનજીભાઈ ભીમજીભાઈની, આમાં લગભગ છેલ્લા 10 વર્ષથી 1 પણ રૂપિયાની કોઈ દીને નીપજ નથી લીધી. વારંવાર તંત્રને અમે જાણ કરી કે ભાઈ કંઈક પાણીનો નિકાલ કરો. હજી લગીમાં તંત્રએ કોઈ પાણીનો નિકાલ કરેલ નથી. બરોબર, અમે થાકી ગયા તંત્રને જાણ કરી. અમારે ઘણા પ્રશ્ન જો આ રોડના છે, એ પછી આગળ ઓકરો છે, ત્યાં અમે બેઠા નાલાની માંગ કરી, પણ હજી લગીને બેઠું નાલું કોઈ દી મંજૂર થયું કે ન થયું કઈ તંત્ર ધ્યાન જ નથી દેતું. બરોબર, અત્યારે અમારે કોઈ ગામમાં દવાખાને જવું હોય તો ઓછામાં ઓછું 3 કલાક ઓકરે રાહ જોઈને ત્યાં અમારે ગમે તેવો કેસ હોય ફેલ થઈ જાય. ગામમાં એવો પ્રોબ્લેમ થાય છે કે થોડો પણ ઝાઝો વરસાદ પડી જાય એટલે હજારો વીઘામાં વર્ષો નિષ્ફળ જાય છે અને ખેડૂ પાયમલ થતા જાય છે. હરવા ખેડૂ દેણિયા થતા જાય છે. ખેડૂના સામે કોઈ ગવર્મેન્ટ ધ્યાન દોરતી નથી. જો ગવર્મેન્ટ કંઈક પણ થાય કરે કે કંઈક ધ્યાન દોરે તો આ ખેડૂ ઉભો રહીએ કે એવું છે, નકર ખેડૂ સરવારે થાકી જાય એવું છે. અને એક રસ્તાના એવા પ્રોબ્લેમ છે કે ડિલિવરી હોય કે કોઈ બીમારી હોય તો 3 કલાક ઓકરાના કાંઠે બેવી પછી ઓકરો ઉતરે એવું થાય ત્યાં માણસ બચે તોય ભલે અને મરી જાય તોય ભલે. ત્યાં લગી ઓકરો ઉતરાય નહીં ત્યાં લગી અમે હળવદ દવાખાને ન જઈ શકી. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને હિંમતનગરના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે. ફોજીવાડા, નવલપુર, તખતગઢ અને કંપા ગામે ભારે વરસાદ થાપ્યો. ચંદ્રપુરા, કંપા, ભીમપુરા સહિતના ગામડાઓમાં પણ વરસાદ ચાલુ છે. વલસાડની માન નદીમાં બાઇક ચાલક તણાયો. ધરમપુરના શેરીમાળ ગામ પાસે આ ઘટના બની. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે બાઇક ચાલક પસાર થતા તે તણાયો હતો. તો સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમે તેની શોધ શરૂ કરી છે. વલસાડની માણ નદી અને શેરીમાળ ગામ પાસે પસાર થઈ છે આ માણ નદી અને ત્યાં પાણીના પ્રવાહ વચ્ચેથી બાઇક ચાલક પસાર થવાનો પ્રયત્ન કરતો હતો અને એકાએક તે તણાવા લાગ્યો હતો. સ્થાનિકો પહોંચ્યા. એનડીઆરએફે અત્યારે તેની શોધ કરવાની શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોનલાઈન પર. માનવ, વલસાડની માન નદીમાં બાઇક ચાલક તણાયો, શું સ્થિતિ માનવ? જે આપણે જણાવવાનું કે વલસાડમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાવાની પરિસ્થિતિ થતી હોય છે. ધરમપુરમાં જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો હતો ત્યારે જ વરસાદના કારણે લો લેવલ હતા તેમાં પાણી ભરાયા હતા. જે એ ધરમપુરની જે રીતે માન નદી પાણી હતું ત્યારે આ બાઇક ચાલકે જોખમ ખેડ્યું હતું અને એ તેનું બાઇક સાથે તે તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોની નજર પડી હતી. તાત્કાલિક લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તંત્ર પણ તાત્કાલિક પહોંચ્યું હતું. એનડીઆરએફની ટીમ પણ ત્યાં આવી ગઈ હતી. શોધખોળ કરવામાં આવી છે. પણ જે યુવાન છે તે હજી પણ પતા છે તેની શોધખોળ રહી. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સાબરકાંઠામાં સાબરમતી નદી કાંઠે આવેલા મહાદેવના મંદિરે તંત્રની બેદરકારી જોવા મળી. ગાંડીતુર થયેલી સાબરમતી નદીના પ્રવાહ વચ્ચે પ્રવાસીઓનો ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે. પ્રકૃતિની મજા માણવા માટે લોકો જોખમી રીતે નદી કાંઠે એકઠા થયા છે. લોકોની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવવા કે વ્યવસ્થા કરવાનું તંત્ર જાણે કે ભૂલ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સપ્તેશ્વર મહાદેવ મંદિરના પગથિયા સુધી પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને ત્યાં પ્રવાસીઓનો મેળો જામ્યો છે. સાબરમતી નદી કાંઠે મંદિરે લોકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. નદી કાંઠે ન જવાની તંત્રની સૂચનાને પણ લોકો ઘોળીને પી ગયા છે. નદીના પ્રચંડ પ્રવાહમાં કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, આ સવાલ ઉભો થઈ રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે અને સાબરમતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.